આપણે જો સૌએ સાંભળી રહ્યા છીએ ત્યારે ખૂબ ખેદ સાથે કહી શકીએ કે અનુપ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ વિશે અઘટિત કટાક્ષ કરી અને હિન્દુ હૃદયના સૌના આઘાત લાગે એવી જ્યારે વાતો એણે લખી છે ત્યારે ચોક્કસપણે કહી શકીએ કે આ અયોગ્ય છે. નવરાત્રિ મા ભગવતીના આરાધનાના દિવસો છે અને નવરાત્રિમાં સૌ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મા ભગવતીના ગરબા લેતા હોય કે એમનું પૂજન કરતા હોય કે એમની આરતી કરતા હોય કે એમની સાધના મંત્ર જપ દ્વારા કરતા હોય. ગરબામાં જવું છે, દર્શન કરવા જવું છે, નવરાત્રના તહેવારને મનાવી રહેતા હોય પોતાનું તન મન અને ધન ખર્ચી. અને જ્યારે નવરાત્રિને આ લોકો લવરાત્રિ કહેતા હોય, લવરાત્રિ તરીકે કહેતા હોય તો એ સંપૂર્ણપણે અયોગ્ય છે. આ લોકોએ સમજવું જોઈએ કે આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ પરંપરા ઉપર આપણે જ પોતાના પગ ઉપર કુવાડો મારી શકી રહ્યા છીએ. મહાચેતના કુદરતી પરંપરા એક એવી છે કે કરેલા કર્મના વાણીથી, બુદ્ધિથી, મનથી ફળ ભોગવવા જ પડે છે. તો આ ફળ ભોગવવા જ પડશે, પણ એની પહેલાં સમાજે અવશ્ય સમયસર જાગૃત થઈ આવી વ્યક્તિને કંટ્રોલ કરવો જોઈએ. અમારા સૌ સંતોની વ્યથા છે. આવું વારંવાર થઈ રહ્યું છે તો આના માટે યોગ્ય નિર્ણય લઈ આગળ વધવો જોઈએ. એવમ અસ્તુ. આદેશ. જય ગિરનારી.